નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથમાં રાજ્ય મહેસૂલી કર્મચારીઓએ સરકારને આવેદનપત્ર પાઠવ્યું છે. ગીર સોમનાથમાં રાજ્યના મહેસૂલી કર્મચારીઓએ સરકારને આવેદનપત્ર પાઠવ્યું છે. ગીર સોમનાથ જિલ્લા મહેસૂલી કર્મચારી મહામંડળ વર્ગ 3 દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં મંડળના રાજ્ય પ્રમુખ એ.એસ. પરમારની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મહેસૂલી કર્મચારીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે આવેદનપત્ર પાઠવાયું છે. તો નાયબ મામલતદાર સંવર્ગની પ્રસ્તાવ યાદી છેલ્લા 8 વર્ષથી વધારે સમયથી બનેલ નથી સહિત વિવિધ પડતર પ્રશ્ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ગીર સોમનાથ કલેક્ટર મારફત આ આવેદનપત્ર પાઠવ્યું છે. હવે અમારે મહેસૂલ વિભાગ દ્વારા અમારી ઘણી બધી અરજીઓ છે ત્યાં પેન્ડિંગ છે. અમારી મુખ્ય માંગણીઓ એવી છે કે જે 2012ના જે નાયબ મામલતદારશ્રીઓ છે એના કેટલા વર્ષો થઈ ગયા 2012 થી અત્યાર સુધીમાં હજી એની પ્રવર્તન યાદી તૈયાર નથી થઈ. એમને પ્રમોશનની કોઈ પ્રકારની પ્રોસેસ કરવામાં આવેલ નથી. તેમજ જે જિલ્લા બદલીઓને ઓર્ડર હમણાં 2025ના રોજ થયેલ એમાં અમારી માંગણીથી બધા કર્મચારીઓની બદલી એક સાથે કરવામાં આવે. એમાં પણ ઓછા કર્મચારીઓની બદલી કરીને તેમજ બીજા અન્ય કર્મચારીઓનો માંગણી વગર પણ ઓર્ડર કરેલ એ રદ કરવા કે હુકમ રદ કરવા માટે પણ અમારી માંગણી છે. તેમજ 2015ના કર્મચારીઓ જે ક્લાર્ક જે છે એમને પ્રમોશન આપવા એ મુજબની અમારી બધી માંગણીઓ છે. એના વિશે અમે સરકારશ્રીમાં માંગણીઓ માટે આવેદનપત્ર આજે આપ્યું છે. અમે છેલ્લે ઘણા સમયથી પત્રો લખીને રજૂઆત પણ કરી છે અને જે 2012નો વાળો જે મુદ્દો છે જે અમારો જે છેલ્લા 8 વર્ષથી ખરેખર એને જે બનાવવાની હોય એ સમય ચૂકી ગયા છે અને બની નથી યાદી. તેથી એ બાબતે અમારી ઉગ્ર માંગણી છે કે ભાઈ સૌપ્રથમ એમને આ પ્રકારનો ન્યાય મળે એ માટે સરકારશ્રીમાં અમે રજૂઆત કરીએ છીએ અને સરકારશ્રી અમારી માંગણી વહેલાસર પૂરી કરે એવી અપેક્ષા પણ રાખીએ છીએ. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.